વડોદરામાં હેલ્મેટના કાયદાનો અનોખો વિરોધ કરવામાં આવ્યો છે। ખાડાઓ પર બેસી જઈ અને હેલ્મેટની પૂજા કરવામાં આવી છે। આજવા રોડ સયાજીપુરા ખાતે નાગરિકો દ્વારા ઉગ્ર વિરોધ કરાઈ રહ્યો છે। ખાડા પહેલા પૂરો અને પછી હેલ્મેટનો કાયદો લાવો, આવા સૂત્રો પણ ત્યાં લગાવવામાં આવ્યા છે। હેલ્મેટ શહેરમાં પહેરવું યોગ્ય નથી તેવું નાગરિકો દ્વારા કહેવાય રહ્યું છે, કારણ કે આસપાસ કશું દેખાતું ન હોય અને તેને કારણે અકસ્માત સર્જાય તેવી ભીતિ અત્યારે નાગરિકોમાં પ્રવર્તી છે। ખાડાને કારણે કમર અને વાહન બંને તૂટી રહ્યા છે। ખરાબ રોડ બનાવનાર અધિકારીઓને દંડ કરો અને પછી હેલ્મેટના નામે નાગરિકોને દંડ કરજો, તે પ્રકારના નાગરિકો દ્વારા તંત્રને કહેવામાં આવી રહ્યું છે। તંત્ર જાગૃત થાય એના માટે આજે હેલ્મેટની પૂજા કરી છે। તંત્ર જાગૃત થાય, પણ સાહેબ મારો કહેવાનો મુદ્દો એ જ છે કે રોડ આજે ખોદીને બનાવ્યો તો સારા માટે બનાવ્યો, પણ આ વસ્તુ આજે 3 મહિનાની અંદર આજે 1-1 ફૂટના ખાડા થઈ જતા હોય તો એનું કારણ શું સાહેબ? લાગુ કરતો પણ અત્યારે સિટીની અંદર કોઈને મગજની બીમારી હોય, કોઈને મગજની પ્રોબ્લેમ હોય તો હેલ્મેટ પહેરીને જાય તો શું થશે? થાય આજુબાજુ તો દેખાતું નહીં। સિટીની અંદર ચારે તરફ વાહનો આવ જાય કરે અને એક્સિડન્ટ થાય તો માણસનું મૃત્યુ થાય તો એનો જવાબદાર કોણ? સરકાર થોડી જવાબદાર છે? હેલ્મેટ તો એના કાયદા એમના ઘરના કાયદા કાઢ્યા કરે છે। અને હું તો કહું છું કે ભ્રષ્ટ અધિકારીઓ જે જાડી ચામડીના મગર હોય આ જે રોડ ખોટો કરે છે એનું ખાસ મારે હું સૂચન આપું છું મીડિયાના માધ્યમથી કે એની ખાસ ઊંડી તપાસ કરવી જોઈએ। જરૂર પડશે તો વિજિલન્સની પણ તપાસ કરાવીશું। અમે કરી રહ્યા છે કે જે રોડ રસ્તા છે આ રોડ રસ્તા 3 મહિના પહેલે જે આજવા રોડ જે કહે છે કે સિકંદરપુરા જવાનો જે મુખ્ય માર્ગ કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો, ત્યારે આ રોડની હાલત ખસ્તા હાલત થઈ ગઈ છે। ત્યારે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવાની જોઈએ, અધિકારીઓને સસ્પેન્ડ કરવાની જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક નાગરિકોના ખિસ્સા ખાલી કરવાનું જે ષડયંત્ર રચ્યું છે